વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં એક લાઇબ્રેરી આવી છે। વડોદરા મહાનગરપાલિકાએ જ આ લાઇબ્રેરી બનાવી છે, પરંતુ ઘણા સમયથી બંધ હાલતમાં છે। પુસ્તકો પણ દૂર ખાઈ રહ્યા છે, કોમ્પ્યુટર પણ દૂર ખાઈ રહ્યું છે। લાખો કરોડોના ખર્ચે બનેલી આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવા માટે કયા નેતાની રાહ જોવામાં આવે છે? મોટો પ્રશ્નાર્થ સ્થાનિકો કરી રહ્યા છે। સામાજિક કાર્યકર્તા દ્વારા એક માંગ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે આ લાઇબ્રેરી ખુલે, ધૂળ ખાઈ રહી છે તેની સાફ સફાઈ કરવામાં આવે અને લોકોના ઉપયોગ માટે બનાવેલી લાઇબ્રેરી જનતા માટે ખુલ્લી મૂકવામાં આવે। મને તો ક્યાંક એવું લાગે છે કે કોર્પોરેશને લાઇબ્રેરી બનાવીને કોર્પોરેશન ભૂલી ગઈ છે કે અહીંયા લાઇબ્રેરી બનાવી છે। બીજી વાત તો કદાચ એવું શકે કે આ લાઇબ્રેરીનો કોઈ મોટા નેતાને ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે। કહેવાય છે કે આ નિઝામપુરા વિસ્તાર છે, પાવન પાર્ક સોસાયટીની પાછળની સાઈડમાં, કે છેલ્લા 1 વર્ષથી બનેલી લાઇબ્રેરી અત્યારે આપણે જોયું છે કે આ વિસ્તારની અંદર લોકોને ખબર છે નથી કે કોર્પોરેશને અહીંયા લાઇબ્રેરી બનાવી છે। બીજી વાત તમને કહી દઉં કે લાઇબ્રેરી બન્યા બાદ એનું જે સંચાલન પ્રોપર કરવું જોઈએ, કોર્પોરેશન પ્રોપર સંચાલન કર્યું નથી। જે પણ ચોપડાઓ છે વેરવિખેર થયેલા છે, એના પર ડસ્ટ બેસેલો, કોમ્પ્યુટર પર ડસ્ટ બેસેલો છે। અને બીજી વાત કહી દઈશ કે અત્યારે વર્ષ થઈ ગયું આ લાઇબ્રેરી કમ્પ્લીટ થઈ ગઈ છે, 2 વારનું રંગોરંગ થયું, પણ જે લોકોને ઉપયોગ માટે એને સોંપ્યું છે, ઉપયોગ માટે આપી નથી। અને એક વાત એ છે કે આ જે લાઇબ્રેરી બનાવી છે ત્યાં આગળ સિક્યુરિટી ગાર્ડ મૂકેલા છે કે 10-10 હજારના સિક્યુરિટી ગાર્ડ છે। ખોટા ને ખોટા લોકોના પૈસા વેડફી રહ્યા છે, પણ જે વસ્તુ લોકોને હિત માટે બનાવી છે, લોકોના જાણ કરીને એ ઉપયોગ માટે બનાવેલી છે, એ વસ્તુ અત્યારે લોકોને એના ફાયદાથી વંચિત છે।